જય શ્રી રામ, હર હર મહાદેવ. લોકો દુઃખ આપવા માટે તૈયાર છે, સુખ મેળવવા માટે અભ્યાસ કરો. લોકો દુઃખ આપવા માટે તૈયાર છે. ઘર બનાવો, દુકાન બનાવો, નોકરી કરો, જોબ કરો, લોકો તૈયાર છે. ઘણા લોકો ઘરમાં પણ હોય જે હેરાન કરે, અને ઘણા લોકો બહાર પણ હોય, પડોશી પણ હેરાન કરી શકે. લોકો પોતાના દુઃખ સહન કરી લેવું, બીજાના સુખ સહન નથી કરી શકતા. તમે બેસ્ટ ભોજન કરો, બેસ્ટ લુગડા પહેરો, તો પણ લોકો નિંદા કરશે, હેરાન કરશે. સમાજ તરફ ન જુઓ, નેગ્લેક્ટ કરો. એવા લોકોને નેગ્લેક્ટ કરો જે કોઈની નિંદા કરતા હોય, તમારી વાત કોઈ સાથે કરતા હોય, એવા લોકોને નેગ્લેક્ટ કરો. એવા મહેમાનને પણ નેગ્લેક્ટ કરો જે ઘરમાં ઝઘડા કરાવતા હોય. લોકોથી દૂર રહો. સારા મનુષ્ય મળે તો રહો, નહીં તો પુસ્તક સાથે દોસ્તી કરો. પરપંચી સાધુ સંતો સાથે પણ દોસ્તી ન કરો. અભ્યાસ કરો. કોઈ ગંદા વાત બોલે તો સાંભળી લેવાનું, વિચાર નહીં કરવાનું. તો અભ્યાસ કરવાથી મળે. અભ્યાસ ન કરો તો લોકો દુઃખી કરી દે. અને આજે લોકો દુઃખી કરે છે એકબીજાને. તમે ઈમાનદારીપૂર્વક નોકરી કરો, વેપાર કરો, તો પણ લોકો દુઃખી કરે છે. તમે દાન આપો તો પણ દુઃખી કરે છે. આ દુનિયા દુઃખ આપવા માટે તૈયાર છે, સુખ આપવા માટે નહીં. અને સુખ કદાચ આપે તો 5 રૂપિયાના બદલા 50 લે. આંસુ લૂછે તો કિંમત માંગે. અભ્યાસ કરો. કોઈ બાત કરે મત સુનો. ધર્મ કરો. કોઈ બોલે મંદિર ન જાઓ, મત સુનો. કોઈ બોલે તમે जिम जाता हो, जिम न जवाय, मत सुनो. कोई बोले घी मत खाओ, मत સાંભળો. આનંદ કરો. अपना જીવન જીવો. જીવન બહુ ટૂંકું છે અને લોકો દુઃખ આપવા માટે તૈયાર છે. ખોટા લોકોના સંગત ન કરો. એકલા રહો, પુસ્તક વાંચો, પ્રકૃતિ દર્શન કરો, ફરો, બાળકો સાથે આનંદ કરો. બાકી પરપંચી લોકોથી દૂર રહો. સજ્જન લોકોના સંબંધ કરો. સજ્જન લોકો ન મળે તો એકલા રહો. અભ્યાસ કરો તો મળે, બાકી તમે ન આપવા દે. કઠોર બનો, મજબૂત બનો. નાના મોટા દુઃખ પડે તો કોઈને બતાવો નહીં, તો તમે સુખ મળે. બાકી સંસારમાં રહીને સુખ પ્રાપ્ત કરવું, અથવા સાધુ હોય જંગલમાં, એ પણ સુખી નથી. રામજી જંગલમાં હતા, જયંત પરેશાન કરતા હતા. સીતાજી ને રાવણ લઈને ભાગી ગયા, અપહરણ કરી લીધા. આ લોકો સુખથી ન રહેવા દે. સુખ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરો તો ઝૂંપડીમાં રહો, માહોલમાં રહો, સુખ પ્રાપ્ત કરી શકો. અને અભ્યાસ ન કરો તો સમાજ જેવી રીતે રહે એવી રીતે તમારે રહેવું પડે. કોઈ દિવસ સુખ ન મળે.